જો વાત પરિક્રમાની આવે તો નર્મદા પરિક્રમા જગવિખ્યાત છે. વિશ્વમાં નર્મદા જ માત્ર એક નદી એવી છે જેની યુગોથી પરિક્રમા કરવામાં આવે છે. અમરકંટકથી ભરૂચ સમુદ્ર સંગમ સુધી 3000 કિલોમીટરની સંપૂર્ણ પરિક્રમા કરતાં 3 વર્ષ 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. જ્યારે પરિક્રમાવાસી આ યાત્રાને અનોખી અને રહેવાના રહસ્યોને સાક્ષાત્કાર કરનારી ગણાવે છે. પરંતુ દરેક માય ભક્તો માટે આ પરિક્રમા કરવી શક્ય હોતી નથી. માટે આજના આ વિડીયોમાં હું તમને એક એવી નર્મદા પરિક્રમા વિશે માહિતી આપવાનો છું જે પરિક્રમા કરતાં એક જ દિવસનો સમય લાગે છે. ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત રામપુરા ગામ કીડી-મકોડી ઘાટથી શરૂ કરો, કારણ કે નર્મદાજીની સૌ પ્રથમ પરિક્રમા કરનાર માર્કંડેય ઋષિએ પણ આ જ ઘાટથી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. અને કહેવાય છે કે આજે પણ ચૈત્ર માસમાં રોજ માર્કંડેય ઋષિ આ પરિક્રમા કરે છે. માં નર્મદા ઉગમસ્થાનથી 3 જગ્યાએ ઉત્તરવાહિની થઈને વહે છે. ઓમકારેશ્વર, વ્યાસનારાયણ અને ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ જૂના રામપુરાના કીડી-મકોડી ઘાટથી લઈને તિલકવાડા સુધી માં નર્મદા ઉત્તરવાહિની થઈને વહે છે. તેથી જ આ વિસ્તારના સ્થાનોની પરિક્રમા કરવામાં આવે છે. અલક્ષ લક્ષ લક્ષ પાપ લક્ષ સાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તંતુ ભુક્તિ મુક્તિદાયકમ. માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમામાં જૂના રામપુરાથી માંગરોળ, સહેરાવ રોડ, જૂના ગવાર, તિલકવાડા, વાસણ, રેંગણ ગામ સુધી અનેક તીર્થસ્થાનો આવે છે. રણછોડરાય મંદિર અહીંથી દર્શન કરીને માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થાય છે. ત્યારબાદ ધનેશ્વર મહાદેવ, લોકેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવ, બ્રહ્મ વિભુ મંદિર, ઓમ ઉદાસીન, તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનુર આશ્રમ, શ્રી સીતારામ આશ્રમ, સુખકારી હનુમાનજી મંદિર, તિલકવાડા, નાગેશ્વર મહાદેવ, મણિનાગેશ્વર મંદિર, કપિલેશ્વર મહાદેવ, શ્રી મુનિ અવધૂત આશ્રમ, નંદીશ્વર મહાદેવ આવે છે. મિત્રો, પરિક્રમા હંમેશા દિવસ દરમિયાન કરવી જોઈએ. રાત્રિ પરિક્રમા કરવી એ શાસ્ત્ર વિરુદ્ધ છે. મારી નજરે પરિક્રમા એટલે ચાલીને પૂરી કરી દેવી એ પરિક્રમા નથી, પણ પરિક્રમા દરમિયાન જેટલા પણ ધાર્મિક સ્થળો, મંદિરો અને આશ્રમો આવે છે ત્યાં પૂજા અર્ચના કરી અને ત્યાંની ઉર્જા પ્રાપ્ત કરવી એટલે પરિક્રમા કરી કહેવાય. જીવન એ કર્મ કરવાની ક્રિયા છે, પરંતુ કર્મને શુદ્ધ કરવાની ક્રિયા એટલે પરિક્રમા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નર્મદા નદીની પરિક્રમા કરવાથી યાત્રાળુઓને નદીના વિવિધ તટો, પ્રાચીન મંદિરો, તીર્થસ્થાનોની મુલાકાત લેવાની તક મળે છે. પરિક્રમાના માર્ગમાં આવેલા ગામો અને શહેરો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે યાત્રાળુઓને આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઓમ નમઃ શિવાય. 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 ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા સામાન્ય રીતે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં કરવામાં આવે છે, જે 1 મહિનો સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે. પરિક્રમાના માર્ગમાં યાત્રાળુઓને આરામ અને રહેવા માટે આશ્રમો અને મંદિરોમાં વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શ્રી રામાનંદ આશ્રમ, શ્રી ગુરુવે નમઃ, શ્રી સદગુરુવે નમઃ, શ્રીમદ રામાનંદ રાય નમઃ, શ્રી જાનકી વલ્લભો વિજયતે. श्री कनक भवन बिहारी जी मंदिर के सभा मंडप की भित्ति पर शिलालेखों के रूप में प्राचीन ग्रंथ प्रसंग पारिजात की अष्टपदियां अंकित है। वह कली पावन अवतार यति सम्राट जगतगुरु स्वामी श्री रामानंद जी का जीवन वृत्तांत तो है ही, साथ ही अत्यंत चमत्कारिक एवं सिद्ध
भी है। વિશ્વમાં નર્મદા જ એક એવી નદી છે જેની વિધિવત પૂર્ણ પરિક્રમા યુગોથી કરવામાં આવે છે. અમરકંટકથી ભરૂચના સમુદ્ર સંગમ સુધી સંપૂર્ણ પરિક્રમા કરતા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. પરિક્રમાવાસીઓ આ યાત્રાને એક અનોખી અને રીવાના રહસ્યોનો સાક્ષાત્કાર કરાવનારી ગણાવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન બાદ નીકળેલા રીસને ગ્રહણ કરતા ભગવાન શિવને પરસેવો થયો હતો. આ પરસેવાએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું. તે માં નર્મદા માટે નર્મદાને શિવપિત્રી કહેવાય છે. તંત્ર દ્વારા એક બહુ મોટું તંબુનું આયોજન કર્યું છે, જેમાં પીવાના પાણીની સુવિધા, પોલીસ, આરોગ્ય સેવા, નાહવા માટે સુવિધા તથા બહુ મોટી સંખ્યામાં માય ભક્તો બેસી શકે અને આરામ કરીને પાછી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે સજ્જ થઈ શકે તે માટે સુંદર આયોજન કરેલ છે. બે 2022 અને 2023માં ઉત્તરવાહિની માં નર્મદા પરિક્રમામાં સીતારામ બાપા આશ્રમથી 1 કિલોમીટર દૂર ચાલીને હોડીમાં બેસીને સામે કિનારે તિલકવાડા માં નર્મદાજીને પાર કરતા હતા. હવે 2024 અને 2025માં સુંદર નવો પુલ બનાવ્યો છે કે જેથી સરળતાથી ચાલીને માં નર્મદાજીને પાર કરીને સામે કિનારે તિલકવાડા જવાનું છે. નર્મદે હરના જય ઘોષ સાથે આપણે નર્મદાજીને પાર કરીશું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, પરિક્રમા હંમેશા દિવસ દરમિયાન કરવી જોઈએ. રાત્રિ પરિક્રમા કરવી એ શાસ્ત્ર વિરુદ્ધ છે. મારી નજરે પરિક્રમા એટલે ચાલીને પૂરી કરી દેવી એ પરિક્રમા નથી, પણ પરિક્રમા દરમિયાન જેટલા પણ ધાર્મિક સ્થળો, મંદિરો અને આશ્રમો આવે છે ત્યાં પૂજા અર્ચના કરી અને ત્યાંની ઉર્જા પ્રાપ્ત કરવી એટલે પરિક્રમા કરી કહેવાય. માં નર્મદા ઉગમ સ્થાનથી 3 જગ્યાએ ઉત્તર વાહિની થઈને વહે છે. ઓમકારેશ્વર, વ્યાસનારાયણ અને ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ જૂના રામપુરાના કીડી મકોડી ઘાટથી લઈને તિલકવાડા સુધી માં નર્મદા उत्तर वाहिनी थईने वहे छे। तिलकेश्वर महादेव मंदिर तिलक राजा द्वारा प्रस्थापित तिल से पूजन किए जाने वाला यह प्राचीन शिव मंदिर स्कंद पुराण में उल्लिखित है। तल चढ़ावવાનું મહામત્ય હોય એવું ભારતવર્ષમાં એકમાત્ર તીર્થ તિલકેશ્વર કહેવાયું। આ તીર્થનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, વાયુ પુરાણ અને નર્મદ પુરાણમાં કરવામાં આવ્યો છે। 33 કરોડ દેવી દેવતા, ઋષિમુનિ, યક્ષ, કિન્નરો વગેરે પણ તિલકેશ્વર મહાદેવના દર્શન તેમજ મૈયા નર્મદાના દર્શન કરવાથી જન્મોના પાપ दूर થાય છે। मणिनागेश्वर तीर्थ का महामत्य। कश्यप ऋषि की 2 पत्नियां कद्दू और विंता के बीच एक बार विवाद हुआ कि ऊंचे है स्र व अश्व श्वेत है या श्याम। विंता सही थी, कहा कि श्वेत है, किंतु कद्दू ने अपने श्याम सब पुत्रों को ऊंचे है स्वा को लपेटकर श्याम दिखे ऐसा कहा। धर्म प्राण मणिनाग के माता की आज्ञा न मानी, इसलिए कद्दू ने उसका त्याग किया। इसलिए वह रोते रोते नर्मदा तट पर सिरवाचन के लिए आया। उसके अश्रु से जो नदी का सृजन हुआ उसे मणि अर्थात मैण नदी के नाम से जानते हैं। विवाद में हारने से विंता कद्दू की दासी बनी।
નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અમુક ભક્તો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તિલકવાડાથી પણ કરે છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તિલકવાડા નજીકથી શરૂ થાય છે, જ્યાં નર્મદા નદી ઉત્તર તરફ વહે છે. યાત્રાળુઓ તિલકવાડાથી રેંગણ ગામ સુધીના માર્ગ પર ચાલે છે, જે દરમિયાન તેઓ નદીના સુંદર દ્રશ્યો અને આધ્યાત્મિક સ્થાનોનો અનુભવ કરે છે. રેંગણ ગામ પહોંચ્યા પછી યાત્રાળુઓ હોડી દ્વારા નર્મદા પાર કરીને વિપરીત કિનારે પહોંચે છે અને ત્યાંથી પાછા તિલકવાડા તરફ પરિક્રમા પૂર્ણ કરે છે. હું વાત કરી રહ્યો છું ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમાની. આ પરિક્રમા ચૈત્રવદ સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધીના સમયગાળામાં પગપાળા ચાલીને કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરી માના આશીર્વાદ મેળવે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યાં પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, તે નદીનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે અને તે નદી ઉત્તરવાહિની કહેવામાં આવે છે. રેવા રેવા તારું પાણી નિર્મળ, રેવા રેવા તારું પાણી નિર્મળ. નંદી ઘાટ પર દર વર્ષે કંઈક ને કંઈક અલગ નવું સુશોભન કરે છે. આ વર્ષે સુંદર અને આહલાદક શિવલિંગ મૂક્યું છે, જે એક જ હરોળમાં 14 શિવલિંગના વારાફરતી દર્શન થાય છે. ઓમ નમઃ શિવાય. તંતો દ્વારા એક બહુ મોટો તંબુ બનાવેલ છે, જ્યાં મોટી સંખ્યામાં બેસવા માટે પ્લાસ્ટિકની ખુરશીની વ્યવસ્થા કરી છે, જેથી માય ભક્તોને આરામ મળી રહે. અને અહીંથી ટિકિટ લઈને હોડીમાં બેસીને સામે કિનારે કીડી મકોડી ઘાટ પર જવાનું છે, જ્યાંથી આપણે ઉત્તરવાહિની પરિક્રમા શરૂ કરી હતી. રામપુરા કીડી મકોડી ઘાટથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા જે માર્કંડેયજીએ શરૂ કરી હતી, તે માર્ગે જ પરિક્રમા શરૂ કરીને તિલકવાડા જે સામે કિનારે છે, સુંદર મજાનો નવો પુલ પાર કરીને સામે કિનારેથી તિલકેશ્વર, વાસણ, રેંગણ થઈને નંદીઘાટથી હોડીમાં બેસીને સામે કિનારે કીડી મકોડી ઘાટ પર આવ્યા. અહીં અમારી ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ કરી. નર્મદે હર.